વાલી બહેનો, ઈશ્વરની બીકમાં અને શિસ્તમાં પ્રાર્થના સાથે તમારા બાળકોનો ઉછેર કરો. તમે એકલા અથવા પોતાની જાતે આ કામ કરી શકશો નહીં. તેથી ઈશ્વરની સહાય માંગીને આગળ વધો અને પ્રાર્થના કરનાર અને નમૂનો પૂરો પાડનાર માતા બનો. નમસ્કાર મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં હું આપ સર્વનો આવકાર કરું છું. આપ સર્વ ફરીથી અમારા કાર્યક્રમમાં સામેલ થયા છો તે બદલ ખૂબ આભાર. અમને આશા છે કે અમારા આ પ્રસારણ દ્વારા આપને ચોક્કસ લાભ થઈ રહ્યો હશે. આપ સર્વ જાણો છો તેમ આ પ્રસારણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સલામ મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના આ દિવસોમાં આપણે માતૃત્વની શ્રેણીમાં આગળ વધી રહ્યા છીએ. બાળકોના વિકાસમાં માતા તરીકે આપણે કેવી રીતે મદદરૂપ બની શકીએ તે આપણે શીખી રહ્યા છીએ. આજે આપણે આ શ્રેણીના અંતિમ ભાગમાં આગળ વધીશું. આજનો આપણો વિષય છે માતા તરીકે બાળકો માટે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. આપણે બાળકો માટે બધું જ કરીએ છીએ, પણ પ્રાર્થના કરવી પણ અગત્યનું છે. સાચી વાત. આપણે બાળકની જરૂરિયાત પૂરી કરીએ છીએ, તેમને પોષણયુક્ત ખોરાક આપીએ છીએ, તેઓને સારું શિક્ષણ મળે તેનું ધ્યાન રાખીએ છીએ, તેમના માટે ઉત્તમ ભેટ લાવીએ છીએ. પણ આ બધું કરવા છતાં કેટલીક વાર બાળકો આપણને ના ગમે તેવા માર્ગ પર આગળ વધે છે. આ સંદર્ભમાં મને એક છોકરાની વાત યાદ આવે છે. તેનો ઉછેર તેના મા બાપે બહુ સારી રીતે કર્યો હતો. તેઓ આર્થિક રીતે સદ્ધર હોવાથી તે દીકરાની બધી જ માંગણીઓ પૂરી કરતા હતા. તેના જન્મદિને મા બાપ તેના માટે મોંઘી ભેટ પણ લાવતા હતા. તેથી આ દીકરાને એમ જ હતું કે તેના મા બાપ પાસે બહુ પૈસો છે. કેવી રીતે મહેનત કરીને પૈસા કમાવા તેનો ખ્યાલ જ તેને ન હતો. આ દીકરો મોટો થયો અને જીવનમાં સફળ થવા માંગતો હતો, પણ કેવી રીતે સફળ થવું તે તેને ખબર જ નહોતી. તેના મા બાપે પણ આ સંબંધી તેને કોઈ શિખામણ આપી નહીં. તે આખો દિવસ તેના મિત્રો સાથે મોજ મજા કરતો, ઘરમાં બેસીને ફિલ્મો જોતો અને રાત પડતા આરામથી સૂઈ જતો. જ્યારે આ દીકરો જુવાન થયો અને તેના મા બાપ માટે, કુટુંબ અને સમાજ માટે કંઈક કરી શકે એમ હતો, ત્યારે પણ તે કંઈ કરતો નહોતો અને પોતાનો સમય અને નાણાંને ખોટી રીતે વેડફી નાખતો હતો. તેથી લોકો તેના જીવન માટે તેના મા બાપને જવાબદાર ગણતા હતા, કારણ કે તેઓએ પોતાની જવાબદારી નિભાવી નહીં અને દીકરાને શિસ્તમાં રાખ્યો નહીં. તેઓએ તેને દુનિયાવી કે આત્મિક બાબતોમાં કોઈ માર્ગદર્શન આપ્યું નહીં. પરિણામે તેનું જીવન નકામું થઈ ગયું. ખરેખર આ બાબત બહુ ગંભીર છે. કેટલાક બાળકોનું જીવન મા બાપના વધારે પડતા લાડ પ્યારને લીધે બગડી જાય છે અને જ્યારે તેઓ ખ્યાલ આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી તેઓ કશું જ કરી શકતા નથી. ફક્ત એક જ બાબત તેને સુધારી શકે છે, તે છે પ્રાર્થના. ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના આપણા જીવનમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે
તે બાબત પર ભાર મૂકે છે. દરેક માતાએ પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર આપણને ડાપણ અને દોરવણી આપે, જેથી આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ આપણા બાળકોનો ઉછેર કરી શકીએ. સાચી વાત ને? તદ્દન સાચી વાત છે આ. જો તમને કોઈ ભેટ આપે તો તમે તેને સાચવીને રાખો છો અને બહુ કાળજીપૂર્વક તેનો ઉપયોગ પણ કરો છો. બાળકો પણ ઈશ્વરે તમને આપેલી ભેટ છે, તેથી તમારે તેમની બધી રીતે કાળજી લેવાની છે અને તે માટે પ્રાર્થના કરવાની છે. જ્યારે પ્રાર્થનાની વાત આવે ત્યારે આપણા હૃદયની સ્થિતિ કેવી છે તે અગત્યનું છે. આપણે દેખાવ ખાતર નહીં, પણ પૂરી નમ્રતા સાથે પ્રાર્થના કરવાની છે. મારી બહેનો, જો તમને યાદ હોય તો ઈસુ ખ્રિસ્તે ફરોશી અને દાણીની પ્રાર્થના વિશે કહ્યું હતું. તે બંનેની પ્રાર્થનામાં શું તફાવત હતો? ફરોશીએ પ્રાર્થનામાં પોતાના જ વખાણ કર્યા. તેણે ઈશ્વર તરફ નહીં પણ પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે તો એવો દેખાવ કર્યો કે તે પ્રાર્થના કરવા આવીને ઈશ્વર પર ઉપકાર કરી રહ્યો છે. બીજી તરફ પેલા દાણીએ દૂર ઊભા રહીને પ્રાર્થના કરી. તેણે આકાશ તરફ નજર પણ કરી નહીં અને જોરથી પોકાર કર્યો કે ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કર. ઈસુ કહે છે કે પેલા ફરોશી કરતા દાણી ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરીને પોતાના ઘરે પાછો ગયો. લુક 18 અને 14 ઈસુ કહે છે, જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. વાલી બહેનો, આપણી પ્રાર્થનામાં નમ્રતા અને ગંભીરતા દેખાવી જોઈએ. દાઉદે પણ પોતાના દીકરા માટે સુંદર પ્રાર્થના કરી. દાઉદે પ્રાર્થનામાં એવું ના માંગ્યું કે ઈશ્વર તેના દીકરા સુલેમાનને રાજ કરવા માટે જ્ઞાન અને શત્રુઓ સામે લડવા માટે હિંમત આપે, પણ તેણે પ્રાર્થના કરી કે ઈશ્વર સુલેમાનને તેમની આજ્ઞાઓ પાળવા માટે સમર્પિત હૃદય આપે. આ તો એક પિતાનો પોકાર હતો, જે દ્વારા તેણે પોતાના દીકરાને ઈશ્વરની પાછળ ચાલતા શીખવ્યું. વાલા માતા પિતાઓ, તમે તમારા બાળકોને માટે કેવી પ્રાર્થના કરો છો? આ વાત તમને પ્રેરણા આપશે કે તમે તમારા બાળકો ઈશ્વરની સાથે જોડાયેલા રહે તે માટે પ્રાર્થના કરો. વાલા મિત્રો, આજના બાળકો જીવનમાં ઘણા પડકારો અને અવરોધોનો સામનો કરે છે. તેઓએ એવા નિર્ણય કરવા પડે છે જે તેમના જીવનને અસર કરે છે. નાનપણથી તે સારા નરસાનો ભેદ પારખવાનું શીખે છે. આ નક્કી કરવાનું ડાપણ ઈશ્વર જ આપી શકે છે. તેથી માતા તરીકે તમારા બાળકને માટે પ્રાર્થના કરો કે ઈશ્વર તેને આવું ડાપણ પૂરું પાડે. બાળકોએ આ જગતમાં દરેક પ્રકારની દુષ્ટ બાબતોનો સામનો કરવો પડે છે. તેમણે સ્કૂલમાં, કોલેજમાં, દરેક જગ્યાએ તણાવનો સામનો કરવો પડે છે. તેથી ઈસુના માર્ગમાં કેવી રીતે ચાલવું તે જાણવા તેમને માર્ગદર્શનની જરૂર છે, અને તે તમે આપી શકો છો. વહાલા દર્શક મિત્રો, જ્યારે મા બાપ તરીકે તમે તમારા બાળકો માટે પ્રાર્થના કરો છો ત્યારે તમારે ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. ઈશ્વર તો આત્મા છે, તેથી તમે ઈશ્વરને જોઈ શકતા નથી, પણ તમે વિશ્વાસ રાખો કે ઈશ્વર છે અને તે તમારી પ્રાર્થના સાંભળે છે. હિબ્રુ 11 અને 6 બાઇબલ શીખવે છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. જો સરળ શબ્દમાં કહું તો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. એનો અર્થ કે તમે એવું માનો છો કે આ બાબત બનવાની છે. આ સમજવા હું તમને એક ઉદાહરણ આપીશ. એક નાની છોકરી ટ્રેનમાં બેસીને જઈ રહી હતી. રસ્તામાં તેણે 3 નદી ઉપરથી પસાર થવાનું હતું. જ્યારે તેણે નદીનું પાણી જોયું ત્યારે તે ડરી ગઈ. જ્યારે તે ટ્રેન નદીની પાસે આવી ત્યારે તે નદી પરના પુલ પરથી
સલામત રીતે પસાર થઈ ગઈ. તે જોઈને આ છોકરી આનંદથી બૂમ પાડીને કહેવા લાગી કે ટ્રેનને પસાર થવા માટે કોઈએ પુલ બાંધ્યા છે, તેથી મારે ડરવાની જરૂર નથી. મિત્રો, જીવન પણ આવું જ છે. જીવનમાં ઘણી બાબતો એવી છે જેનાથી આપણને ડર લાગે છે, પણ જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીને પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ ત્યારે આપણે વિજય પામીએ છીએ. ઈશ્વરે પણ આપણા બાળકોને માટે પુલ તૈયાર રાખ્યા છે, તે યાદ રાખીએ. આ વાત આપણને ખાતરી કરાવે છે કે ઈશ્વર આપણા બાળકોની સંભાળ રાખે છે, પણ વિશ્વાસ વગર આપણા બધા પ્રયત્નો નકામા છે. ઈસુએ પણ તેમના શિષ્યોને કહ્યું હતું કે જો તેઓને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તેઓ પર્વતોને પણ ખસેડી શકશે. આપણી પાસે પણ આવો વિશ્વાસ હોવો જોઈએ. આજે તમારો ઈશ્વર પરનો વિશ્વાસ કેવો છે? ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. પ્રિય દર્શક મિત્રો, આસ્થાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે બાળકો માટે પ્રાર્થના કરવા વિશે શીખી રહ્યા છીએ. વિશ્વાસ દરેક માતા પિતાની પ્રાર્થનાનો અગત્યનો ભાગ છે. આપણે એવી પ્રાર્થના કરીએ કે ઈશ્વર સાથે આપણા બાળકોનો સંબંધ મજબૂત બનતો જાય. મા બાપ તરીકે આપણી તે પ્રાથમિક જવાબદારી છે કે આપણા બાળકો ઈશ્વરની સાથે નિકટનો સંબંધ રાખે, તેનું આપણે ધ્યાન રાખીએ. પણ આ કેવી રીતે કરી શકાય? તે માટે સૌથી પ્રથમ બાબત એ છે કે તમારા બાળકોની સાથે ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરો. જ્યારે તમારા બાળકો નાના હોય અને તમારી વાતોને સમજતા થાય ત્યારથી જ આ કરો. તેઓની પાસે જાત જાતના પ્રશ્નો હશે. બાઇબલમાંથી તેના યોગ્ય જવાબ પણ આપો. ઈશ્વરે કેવી રીતે આ સૃષ્ટિનું અને માણસનું સર્જન કર્યું
તે તમારા બાળકને શીખવો. જ્યારે તમારા બાળકો યુવાન થાય, તેઓની સાથે જીવન વિશે, ખરાબ સોબતથી દૂર રહેવા વિશે અને સાચો માર્ગ પસંદ કરવા વિશે વાત કરો. વારંવાર આ અગત્યની બાબતો તમારા બાળકને જણાવતા રહો. હા, અને આ વાર્તાલાપ દરરોજ કરો. દરેક સમયે બાળકોને શીખવવું તે ઈશ્વરે આપેલી આજ્ઞા છે, તે યાદ રાખો. પુનઃનિયમ 11 અને 19માં લખ્યું છે, અને તું ઘરમાં બેઠો હોય ત્યારે ને રસ્તે ચાલતી વેળાએ ને સૂતી વેળાએ ને ઉઠતી વેળાએ તેઓ વિશે વાત કરીને તમે તમારા છોકરાને તે શીખવો. તમારા ઘરમાં વાર્તાલાપનો મુખ્ય વિષય આ હોવો જોઈએ કે કેવી રીતે તમારા બાળકો ઈશ્વરના માર્ગમાં આગળ વધે. મારી બહેનો, કુટુંબ તરીકે ઈશ્વરે તમને જે આશીર્વાદો આપ્યા છે તે પણ યાદ રાખો. દરેક કુટુંબની જરૂરિયાતો જુદી જુદી હોય છે. તેઓ અલગ અલગ રીતે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરે છે. તમારા ઘરમાં ભોજનના સમયે અથવા સૂવાના સમયે તે આશીર્વાદો તમારા બાળકોને જણાવો અને સાથે મળીને ઈશ્વરનો આભાર માનો. ઈશ્વરનું રક્ષણ આપણા કુટુંબ માટે હોય તે જ એક મહાન આશીર્વાદ છે. તે બાળકોને જણાવો. કેટલી વાર આપણા ઘરમાં એવા સમય આવે છે કે જ્યારે આપણે ગંભીર બીમારી, અકસ્માત અને મરણનો પણ સામનો કરીએ છીએ. તાત્કાલિક આપણને તેનું કારણ ખબર પડતી નથી, પણ જો તમે શાંતિથી વિચાર કરો તો તમે સમજી શકશો કે ઈશ્વરનું રક્ષણ તમારા પર અને તમારા બાળકો પર કેવી રીતે રહે છે. જો તમે આ સમયે યાદ કરો તો તમને ખ્યાલ આવશે કે કેટલી બધી વાર ઈશ્વરે તમને બચાવ્યા છે. આપણે બાળકોને પણ શીખવીએ કે કેવી રીતે પ્રાર્થના દ્વારા તેઓ ઈશ્વરની સાથે વાત કરી શકે, કેવી રીતે ઈશ્વરનું ભજન કરી શકે અને કેવી રીતે ઈશ્વરના વચનનો અભ્યાસ કરી શકે. ખરેખર આપણે એવા ઈશ્વરનું ભજન કરીએ છીએ જે દરેક સમયે આપણું રક્ષણ કરે છે. તેથી આપણે બાળકો માટે એવી પણ પ્રાર્થના કરીએ કે તેઓ ઈશ્વરને આદર આપતા શીખે. બાળકો નાનપણથી ઈશ્વરનો આદર કરતા શીખે તે માટે પ્રાર્થના કરવી જરૂરી છે, કારણ કે ઈશ્વર આદર અને સન્માનને યોગ્ય છે. જો માતા પિતા તરીકે તમે ઈશ્વરને આદર આપશો તો તમારું બાળક પણ ઈશ્વરને આદર આપતા શીખશે. મારી બહેનો, તમારા બાળકની જરૂરિયાતો માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થનામાં ઈશ્વરની પાસે માંગવું તેનો અર્થ એવો નથી કે તમારી ઈચ્છાઓની લાંબી યાદી ઈશ્વરની આગળ રજૂ કરવી. તમે જે ઈચ્છો છો તે ઈશ્વરની પાસે માંગવું તે પ્રાર્થનાનું વલણ નથી. પ્રાર્થના એટલે ઈશ્વરે તમને જે આપી દીધું છે તે માટે ઈશ્વરનો આભાર માનીને તમારે જેની ખરેખર જરૂર છે તે ઈશ્વરને જણાવવો. આપણા બાળકોને ઈશ્વર તે માટે દાપણ આપે તે માટે પ્રાર્થના કરવી યોગ્ય છે. તમારા બાળકો પુખ્ત ઉંમરના થાય ત્યારે ઈશ્વર તેઓને સારી આવડતો આપે, જેથી તેઓ સારી નોકરી અને આવક પ્રાપ્ત કરી શકે. એવી પણ પ્રાર્થના તમે કરી શકો છો. મારી વાલી બહેનો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે ફક્ત પોતાની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપીએ તે સ્વાભાવિક છે, પણ આપણે બીજાઓ માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. આપણા બાળકો માટે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે તેઓ માફ કરતા શીખે. માફીનો સાચો અર્થ શું છે તે બાળકોએ શીખવું જ જોઈએ. માફી તો પ્રેમનો મહત્વનો વિચાર છે. પ્રિય બહેનો, આપણે કદી ભૂલી ના જઈએ કે ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરે પણ આપણને માફી આપી છે. તેના લીધે આપણો ઈશ્વર સાથે સંબંધ બાંધવાનો માર્ગ ખુલ્લો થયો છે. પણ માફી આપવી સરળ નથી, તે પણ યાદ રાખો. બીજાને માફ કરવા માટે આપણે ઈશ્વરની સહાયની જરૂર છે. આપણા બાળકો નાના હોય કે જુવાન થાય ત્યારે મિત્રોની સાથે સ્કૂલમાં કે ઘરમાં અવારનવાર ઝઘડો કરે છે. માતા તરીકે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમને પ્રેમાળ અને માફ કરનાર હૃદય આપે. હા, આ બહુ જરૂરી બાબત છે. બીજી એક અગત્યની પ્રાર્થના આપણે
બાળકો માટે કરવી જોઈએ કે તેઓ પરીક્ષણથી દૂર રહે. જુવાન બાળકો માટે આ બહુ મહત્વની પ્રાર્થના છે. આ જગત પરીક્ષણોથી ભરેલું છે અને નાના મોટા સર્વ તેમાં સરળતાથી ફસાઈ જાય છે. મા બાપ તરીકે આપણે બાળકોના આત્મિક આગેવાનો છીએ અને તેમનું રક્ષણ કરનાર છીએ. આપણા બાળકોને પરીક્ષણથી બચાવવા મા બાપ તરીકે આપણે વ્યક્તિગત રીતે ઈશ્વરને આધીન થવું જરૂરી છે. જો આપણે તેમાં નિષ્ફળ જઈશું તો શૈતાન આપણા બાળકોને પરીક્ષણમાં નાખશે. શૈતાનના હુમલાઓ સામે મજબૂત ઊભા રહેવાનું આપણે બાળકોને શીખવવું પડશે. આપણે પરીક્ષણથી બચાવવા દરેક સમયે બાળકની સાથે રહેવાના નથી, પણ જો આપણે ઈશ્વરની મદદથી તેનો સામનો કરવાનો બાળકને શીખવ્યું હશે તો તે સલામત રહેશે. તમારા બાળકોના માલિક તમે નહીં પણ ઈશ્વર છે. તેથી તેઓને ઈશ્વરના હાથમાં સોંપી દો. મિત્રો, આપણા બાળકો માત્ર પરીક્ષણથી બચે એટલું નહીં, પણ તેઓ ઈશ્વરને ઓળખે તેવી પણ પ્રાર્થના કરવાની આપણે જરૂર છે. કેટલાક માતા પિતા શિસ્તની બાબતમાં બાળકોની બરાબર કાળજી લે છે, પણ ઈશ્વર વિશે અને ઈશ્વરના વચન વિશે તેઓ કાળજી રાખતા નથી. ભૌતિક આશીર્વાદો ઈશ્વર તરફથી આવે છે, પણ ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપવું તે બહુ અગત્યની બાબત છે. તેથી તેને સરળતાથી લેશો નહીં. તમારા બાળકોને ઈશ્વરની ઉદ્ધારની યોજના વિશે સ્પષ્ટ રીતે સમજાવો અને તેઓ પણ પસ્તાવો કરીને ઈશ્વરની પાસે આવે તે માટે બાળકોને ઉત્તેજન આપો. મા બાપ તરીકે તમારા બાળકો પોતાના જીવનનું સમર્પણ ઈશ્વરને કરે તેવી પ્રાર્થના ચોક્કસ કરો. હા, તમારા બાળકના જીવન માટે આ બહુ મહત્વનો ભાગ છે. પ્રાર્થના કરો કે તેઓ ખરાબ મિત્રોની સોબતથી દૂર રહે, કારણ કે શૈતાન તો તકની રાહ જુએ છે કે ક્યારે તમારું બાળક ઈશ્વરથી દૂર થઈ જાય. ઈશ્વર ફક્ત સારું જીવન કે સારા કાર્યોની અપેક્ષા રાખતા નથી, પણ ઈશ્વરની ઈચ્છા છે કે તમારું બાળક પાપથી બચી જાય. આવો અત્યારે પણ આપણે બાળકો માટે પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, અમારા બાળકોને તમારી પાંખોની છાયા તળે રાખો. જ્યારે જીવન મુશ્કેલ લાગે ત્યારે તમે તેઓને યાદ કરાવો કે તમે તેમની સાથે છો. અમારા બાળકો તમારી પાછળ ચાલે, તમારા પર વિશ્વાસ કરે અને પરીક્ષણ ઉપર વિજય મેળવે માટે તેઓને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. પાસે હું જઈશ અજવાળે અજવાળે, તેની સાથે હું ચાલીશ અજવાળે અજવાળે, તેની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. અજવાળે અજવાળે, શક્તિ પામું લડવા, અજવાળે અજવાળે, શક્તિ પામું લડવા તેને અજવાળે. ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. પ્રિય બહેનો,
આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. માતા તરીકે આપણે બાળકો માટે કેવી પ્રાર્થના કરવી જોઈએ તે આજે આપણે શીખી રહ્યા છીએ. આપણા બાળકો માટે એવી પણ પ્રાર્થના કરવાની જરૂર છે કે તેઓ અધિકારીઓને આધીન થતાં શીખે. તેઓ પોતાના અધિકારીઓને માન આપે એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રથમ ઈશ્વરને, મા બાપને અને અધિકારીઓને પણ તેઓ આધીન થાય એવી આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વરે જેઓને અધિકાર આપ્યો છે તેની સામે બળવો કરવો જોખમરૂપ છે તે બાળકોને સમજાવો. ઈશ્વરના વચનને આપણે આધીન છીએ તે આપણા અને બાળકોના જીવનમાં પણ દેખાવું જોઈએ. સાચી વાત. બાળકો માટે મા બાપે આધીનતાનો નમૂનો પૂરો પાડવાનો છે. ઈશ્વરે તમને ઘરમાં અધિકારી તરીકે મૂક્યા છે. દરરોજ તમારા માટે પણ પ્રાર્થના કરો કે ઈશ્વર ઈચ્છે છે તેવા આગેવાનો તમે બની શકો. તમારા બાળકો તમને સંપૂર્ણ રીતે આધીન થાય તેવી પણ પ્રાર્થના કરો. બાળકો પર ફક્ત અધિકાર ચલાવવાનો નથી, પણ તેમને પ્રેમ પણ કરો. જ્યારે તમે પ્રેમ અને ધીરજથી બાળકોને શિસ્તમાં રાખશો ત્યારે તે તમારું સાંભળશે. ઈશ્વરની દોરવણી માગીને તમારા બાળકોનો ઉછેર કરો. અને છેલ્લી વાત, તમારા બાળકો માટે આત્મિક બાબતોનું પણ ધ્યાન રાખો. દરરોજ બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, વચનો મુખપાઠ કરવા, વચનનો અભ્યાસ કરવો અને તેનો જીવનમાં અમલ કરવો તે પણ બાળકને શીખવો. જ્યારે તમે બાળકની સાથે બેસો ત્યારથી પ્રાર્થના સાથે આ બાબતો બાળકોને સમજાવો, પણ તેને ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહીં. દરરોજ તમારા બાળકો સાથે કૌટુંબિક બાઇબલ વાંચન અને પ્રાર્થના માટે સમય ફાળવો. તે તમારા બાળકોના આત્મિક જીવન માટે બહુ ઉપયોગી બની રહેશે. મારી બહેનો, આજે ઘણી બધી બાબતો અમે આપને શીખવી છે. માતૃત્વની આ શ્રેણીને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મને આશા છે કે એક માતા તરીકે તમે તે બાબતોને ધ્યાનમાં રાખીને તમારા બાળકનો યોગ્ય રીતે ઉછેર કરશો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આજના પ્રસારણ દ્વારા આપને કોઈ નવી બાબત શીખવા મળી છે અથવા ઉત્તેજન મળ્યું છે તો અમને તે જાણ અવશ્ય કરશો. સંપર્ક માટે અમારું સરનામું છે આપ અમારા આ એપિસોડને યુટ્યુબ પર પણ ફરીથી નિહાળી શકો છો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને માતા તરીકેની જવાબદારી નિભાવવા દોરવણી આપે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.